નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। નશાની હાલતમાં યુવકે કાલા ઘોડાની સામે બાજુની રેલિંગ તોડી। વડોદરા શહેરમાં દિવસે ને દિવસે હિટ એન્ડ રનના બનાવ બનતા રહે છે। તેવામાં વધુ એક અકસ્માત ગઈકાલે કાલા ઘોડા પાસે સર્જાયો, જેમાં મળતી માહિતી અનુસાર વારસિયા વિસ્તારનો રવિ સિંધી નામનો યુવક વારસિયાથી સ્ટેશન તરફ જઈ રહ્યો હતો। તે સમયે ફૂલ સ્પીડથી ચાલતી ગાડીનું સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા આખું સર્કલ ફરીને ફતેગંજ જવાના માર્ગ બાજુ આવેલ રેલિંગમાં ધડાકાભેર ભટકાઈ હતી અને ગાડી અને રેલિંગ ભારે નુકસાન થવા પામ્યું હતું। સયાજીગંજ પોલીસે ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી એક દારૂનો ક્વાર્ટર પણ મળી આવ્યું હતું। ગાડીના માલિક રવિ સિંધીની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી વધુની તપાસ હાથ ધરી છે। સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ નથી બન્યો, પણ જોવાનું એ રહેશે કે પોલીસ દ્વારા આવા ખુલ્લેઆમ ફરતા યમરાજો પર કેવી રીતે એક્શન લેવામાં આવશે। વોર્ડ નંબર 1ના નાગરિકોને મળશે નવી વોર્ડ કચેરી। વોર્ડ નંબર 1ના નાગરિકોને મળશે નવી વોર્ડ કચેરી। છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર 1માં TP13 વિસ્તારમાં બનેલી વોર્ડ કચેરી શોભાના ગાંઠિયા સમાન બની હતી। લોકસભાની ચૂંટણી પહેલા કરેલી કચેરી ચાલુ કરવાની હતી, તે આંધળા વહીવટના કારણે ભાન ભૂલ્યા હતા। ત્યારે વોર્ડ નંબર 1ના જાગૃત નાગરિક સેવક પુષ્પાબેન દ્વારા જ્યારે મીડિયા સમક્ષ વિરોધ કરવામાં આવ્યો, ત્યારબાદ વડોદરા શહેરના પ્રશાસનના પેટનું પાણી હલતું થયું અને અંતે આજરોજથી સાફ સફાઈની કામગીરી કરવામાં આવી। સાથે જ આગામી 13 તારીખના રોજ આ કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવશે। હાલ છાણી ગામ ખાતે વોર્ડ નંબર 1ની કચેરીમાં કર્મચારીઓ બેસી પણ ન શકે તેવી જગ્યામાં કામ કરી રહ્યા હતા। સાથે જ છાણી ગામની મધ્યમાં આવેલી હોવાથી નાગરિકોને ટ્રાફિકની પણ સમસ્યા ખૂબ જ પડી રહી હતી। તેવામાં પણ તેમને નાગરિકોને મુક્તિ મળવાની છે, પણ હવે તેઓને TP13 ડિંગડોંગ 4 રસ્તાથી પ્રયાગ ચોકડી વચ્ચેના કચેરી બનાવવામાં આવેલ છે, જે આંબેડકર નગરના બિલકુલ સામેના ભાગે તૈયાર થયેલી કચેરી ખાતે ટૂંક સમયમાં લાવવામાં આવશે અને નાગરિકોને જે સમસ્યાઓ હતી તે વોર્ડ નંબર 1 ખૂબ મોટો વિસ્તાર છે અને તેમાં પણ ગામના છેવાડામાં નાગરિકોને ધક્કા ખાવા પડતા હતા, પણ હવે તમામ નાગરિકોને ધક્કામાંથી પણ રાહત મળશે, કેમ કે વોર્ડ નંબર 1ના મધ્યમાં જ આ કચેરી બનીને તૈયાર છે। ઇલેક્શન વોર્ડ નંબર 1ની કચેરી નવી બનીને તૈયાર હતી લોકસભા ચૂંટણી પહેલાં, પરંતુ શાસકો દ્વારા એને લોકો માટે લોકોના કામ અર્થે ખુલ્લી મૂકવામાં કંઈક ને કંઈક ઉદાસીનતા હતી। અમે આપ સૌના માધ્યમથી, મીડિયા પ્રેસના માધ્યમથી એની મુહિમ ઉપાડી અને 2 દિવસની અંદર આજે સફાઈ ચાલુ કરી દીધી અને લગભગ 13મીએ કે એની આજુબાજુમાં એનું ઉદ્ઘાટનનું પણ નક્કી થયું। એ જ બતાવે છે કે મીડિયા પ્રેસ એ આ દેશની ચોથી જાગીર છે અને એ ના દ્વારા જે પણ કંઈ સમાચાર પ્રસારિત થાય છે એનું પરિણામ અવશ્ય મળતું જ હોય છે। બાકી લોકસભા ચૂંટણીના પહેલાંની બનીને તૈયાર થઈ રહેલી આ ઓફિસ હતી, છતાં પણ સત્તાધીશોને ખબર છે, છતાં પણ એમના પેટનું પાણી નહોતું હલતું। એટલે હું તમામ મીડિયા પ્રેસનો તો હું ખૂબ ખૂબ આભાર માનું છું, પરંતુ અમારા વોર્ડની જે જનતા છે, જે લોકો છે, એમને નજીકમાં સારી સુવિધા સાથે અને ખૂબ મોટા પ્રમાણમાં પાર્કિંગ સાથેની આ ઓફિસ મળશે। સાથે સાથે અમારા વોર્ડના અધિકારીઓ છે તે છાણી ઓફિસમાં એટલી નાની જગ્યામાં બેસતા હતા, એમ કેમ પ્રકારે જે ખુરશી ખાલી મળી એમાં બેઠા, એ રીતે એમણે કામ કર્યું છે। એમણે ખૂબ સ્ટ્રગલ કર્યું છે, એમને પણ અમે અભિનંદન આપીએ છીએ। અને અહીંયા કોર્પોરેશનની જેટલી બી મશીનરી હશે, તમામ મશીનરી રોડ પર નહીં પડી રહે, કારણ કે વિશાળ જગ્યાની અંદર આ જે ઓફિસ બન્યું છે એ બદલ હું વોર્ડ નંબર 1ની તમામ નાગરિકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમારા થકી અને તમારા માટે જ આ ઓફિસ અમે માંગણી કરીને બનાવડાવી હતી।
પંડ્યા બ્રિજ પાસે બુલેટ ટ્રેનનું કામ ચાલે છે. કોઈપણ જાતની મંજૂરી વગર રહેણાંક વિસ્તારમાં ચીકણી માટીવાળું પાણી પમ્પિંગથી ખુલ્લું છોડવામાં આવે છે. જે પાણી શંકરવાડી વિસ્તારની અંદર લોકોના ઘરોમાં વરસાદનું પાણી અને આ પાણી ભેગું થઈને જઈ રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું અહીંયા કામગીરી ચાલી રહી છે. તમે જોઈ શકો છો કે જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલે છે તે કૂવામાંથી બોરિંગનું જે માટીવાળું પાણી છે એ આખું પાણી કોઈને પણ પૂછ્યા વગર બે રોકટોક પાઇપથી પંપ મૂકીને સીધું મેઇન રોડથી શંકરવાડી તરફ આ પાણી જાય છે. શંકરવાડીના અમારા સ્થાનિક રહીશોના ઘરોમાં માટીવાળું ચીકણું પાણી ગયું છે. અમારી વરસાદી કેચપીટો જે સાફ કરેલી હતી એ આ પાણીના લીધે અમારી વરસાદી કેચપીટો પણ અત્યારે પાણીમાં માટીથી ભરાઈ ગયેલી છે. તાત્કાલિક ધોરણે આની ઉપર કાર્યવાહી કરવામાં આવે અને આ જે રહેણાંક વિસ્તારમાં માટીવાળું ચીકણું માટીવાળી પાણી જે છોડવામાં આવે છે એને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે એવી મેં બુલેટ ટ્રેનના જે મેનેજર આવ્યા છે એમની સમક્ષ અમે માગણી કરી છે, તાકીદ કરી છે અને કાર્યપાલક ઇજનેરશ્રીને પણ સૂચના આપી છે કે નોટિસ આપો આવા તત્વોને જે અમારા રહેણાંક વિસ્તારની અંદર લોકોને રહેવાનું અત્યારે હેરાન કરી નાખ્યા, રહેવાનું મુશ્કેલ કરી દીધું છે. આજરોજ વીએમસી દ્વારા હેરિટેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરને યુનેસ્કોમાં ક્રિએટિવિટીનો દરજ્જો બનાવવા હેતુસર હેરિટેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ ટ્રસ્ટ સાથે MOU કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં હેરિટેજ ટ્રસ્ટના 129 જેટલી હેરિટેજ બિલ્ડિંગની યાદી બનાવવામાં આવી છે. હેરિટેજ ટ્રસ્ટ દ્વારા હેરિટેજ બિલ્ડિંગનું ધ્યાન રાખવામાં આવશે. વડોદરાના તમામ બુદ્ધિજીવીઓએ તેમનું સૂચન આપ્યું હતું. Our city, Srimati Pinkiben, our mayor, Shri Bharubhai Shukla, and all the other dignitaries on the dais, and all you very specially invited guests for today's very special seminar. I am very happy to state that this entire exercise has culminated today. Maybe it's taken about a year and many meetings and many hours of brainstorming that today you all are here, and this program has been graciously hosted by our corporation. So I have to compliment the corporation and commissionership and everybody involved for hosting this very special program. Vadodara has always been a sanskari country.
if anybody spoke of Vadodara, it was always Sayed Rao Sanskari Nagari. And I think there were opportunities to take this Sanskari Nagari a step forward. And today's seminar, I think, is one such step in the right direction to take this city of ours forward, because we can easily become one of the next heritage UNESCO cities. And given all the special things that our city has, which Marubai so eloquently voiced and stated, we have all the ingredients to take the city forward. All that we have to do is that all of us have to get together to make this a success, and I'm sure that today's brainstorming sessions will eventually culminate into taking a very beautiful city forward. By the way, of course, I am not part of any of the discussions today, but I take this opportunity today that everything that is said about Baroda, Lakshmi Palace is of course always mentioned because it's such a special place. But along with that, I would also like to urge our leaders of our mini city that we must get the Pratapvilas Palace and the Muttapura Palace also open to the public. I think what had happened was, when India got its independence, then Maharaja Uncle Fateh Singh Rao had this huge responsibility to take care of so many palaces and buildings. And the only way, I think, then was to make sure that they were given to or passed on to capable hands. And that is why the railways got the Pratapvilas Palace and Air Force got the Muttapura Palace. But now, what makes our city also unique is that we have these number of palaces. Even today, if I want to see the Muttapura Palace or the railway, the Pratapvilas Palace, it's not easy to go there. I think they need to be opened up to the people. They will add a great dimension to our city. And I think if we can somehow get that access, I think a lot of other things can happen. So I'm using this platform today to urge our member of parliaments, our MLAs, commissioner, and everybody involved to make sure that somehow we are able to work around this and get this open for people. Today's seminar, as Marubai said, is special. All of you have been invited here to participate and not listen to all of us. So please do participate and give valuable suggestions. And I'm sure we are not very far that we'll eventually see Baroda becoming a UNESCO city. Thank you, Sri Rangasad, for inviting us. આજે 10 તારીખે સૂર્યા પેલેસ હોટલમાં વડોદરાને ક્રિએટિવ સિટી મળે એની માટે એક સેમિનાર થયો છે. આ ઉપરાંત વડોદરા સિટીના જે બીજા પ્રશ્નો છે એની પણ ચર્ચા થઈ છે. આ જે સેમિનાર છે એમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક માનનીય બાળુભાઈ શુક્લ સાહેબ, આપણા મેયર પિંકીબેન, બધા ધારાસભ્યશ્રીઓ જેમાં મનીષાબેન, કેવલભાઈ રોકડિયા સાહેબ, મુખ્ય જે મીડિયા છે અમારું એના આદરણીય તંત્રી સાહેબો એ પણ ઉપસ્થિત રહેલા. જે સબ્જેક્ટ એક્સપર્ટ છે તેમાં એન્વાયરમેન્ટલિસ્ટ, હેરિટેજના અને અન્ય વિષયના એ સબ્જેક્ટ એક્સપર્ટ પણ આજે ઉપસ્થિત રહેલા. આ જે સબ્જેક્ટ છે એના પર બધાએ પોતપોતાના વ્યૂ રજૂ કર્યા છે, બધાએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા છે, પ્રેઝન્ટેશનો રજૂ થયા છે. અને એના કારણેથી આ બધા પ્રેઝન્ટેશનો, આ બધા વ્યૂઝ, એમના મંતવ્યો, એમના સૂચનો એ બધું લઈ અને વડોદરામાં શું શું કરવું જોઈએ એની માટેનો એક રોડમેપ તૈયાર થાય, એક બ્લુ પ્રિન્ટ તૈયાર થાય. અને સાથોસાથ ક્રિએટિવ સિટીનો દરજ્જો મેળવવા માટે શું કરવું જોઈએ એની પણ એક ચર્ચા આમાં થઈ છે અને જે મુખ્ય સ્થાન આ કોન્ફરન્સનું હતું. એટલે આખો એક બ્લુ પ્રિન્ટ તૈયાર થાય. હવે આ કલ્ચરલ સિટી અને ક્રિએટિવ સિટી માટે જમ્મુ કાશ્મીરથી પણ એક એક્સપર્ટ આવ્યા હતા, એમણે પણ અહીંયા એમની વાત મૂકી છે. એટલે આ બ્લુ પ્રિન્ટના આધારે ફર્ધર પછી એના પર ડેલિબરેશન થઈ
એને પોલિસી ફ્રેમવર્કમાં ઢાળી એનું ઇમ્પ્લિમેન્ટ થાય એ દિશામાં ચોક્કસ આગળની કાર્યવાહી થશે. એટલે આ સેમિનારથી વડોદરાની એક આગામી 10 વર્ષની કે વડોદરાને આપણે ક્યાં લઈ જવું છે, કયા દિશામાં, એની માટેનો એક બ્લુ પ્રિન્ટ તૈયાર થશે. અને બધાના જે સૂચનો મળ્યા છે અમે આભારી છીએ બધાના સૂચનો માટે. પછી મીડિયાના તંત્રી સાહેબો હોય કે પછી સબ્જેક્ટ એક્સપર્ટ્સ છે, બહારથી જે લોકો આવ્યા છે એ માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય બધા પદાધિકારીઓ, બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને એનાથી ખૂબ જ ચોક્કસ એક ડેવલપમેન્ટની દિશા નિર્ધારિત થશે. હેરિટેજ સિટી અંગેના વર્કશોપ છે. આમાં પેનલ ડિસ્કશનો અને જુદા જુદા વિષયો ઉપર ચર્ચા થઈ રહી છે. આપણે જ્યારે શહેરનું વિકાસનું ચર્ચા કરીએ અને એક હેરિટેજ સિટી તરીકે વિકસાવવાની વાત કરીએ, બે મુદ્દાઓ મહત્ત્વના બની જાય છે. એક સુરક્ષાના પર્સ્પેક્ટિવમાં પોલીસ સેટઅપ અને લો એન્ફોર્સમેન્ટ માટેના કયો પ્રકારના સુવિધાઓ જોઈએ છે અને આપણે શું શું કરી રહ્યા છે વડોદરા શહેર માટે, આપણે ચર્ચા કરી. અને બીજું બને છે મહત્ત્વનો મુદ્દો મોબિલિટીનો. તો એટલે જે ટ્રાફિકના લગત પ્રશ્નો છે, આમાં પોલીસ છે, આરટીઓ છે, મ્યુનિસિપલ કોર્પોરેશન છે, આરએમબી છે, હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે. તો મલ્ટી એજન્સી કોઓર્ડિનેશન અને આના પ્લેટફોર્મ કેવી રીતે વધુ ઇફેક્ટિવ બનાવીશું અને વડોદરા શહેરને નેક્સ્ટ લેવલમાં કેવી રીતે અપગ્રેડ કરીશું તે અંગે પણ આપણા કેટલાક સુઝાવો અને ચર્ચાઓમાં ભાગ લીધી છે. હું માનું છું કે આવતા દિવસોમાં આ પ્રકારના ઇનિશિયેટિવથી એક તો મહત્ત્વના મુદ્દાઓ ચર્ચાઓ પર આવશે અને પોલિસીના સ્વરૂપ લઈને અને ઇમ્પ્લિમેન્ટેશન તબક્કાવાર થશે ત્યારે શહેર એક મોડલ સિટી તરીકે અને આપણા જે યુનેસ્કો હેરિટેજ સિટી બનાવવાની જે કલ્પના છે
નેત્રંગ ખાતે ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 1982માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં 68 જેટલા દેશોના 400થી વધુ આદિવાસી આગેવાનોએ ભાગ લઈ વિશ્વ સમાજ સમક્ષ આદિવાસી અને પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી. જેના અનુસંધાને યુએનઓના 11મા અધિવેશનમાં એ વર્ષે વિશ્વ આદિવાસી વર્ષ તરીકે જાહેર કર્યું હતું અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની પ્રથમ બેઠક 9 ઓગસ્ટે હોવાથી વર્ષ 1993ની દર વર્ષની 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી. ત્યારે આજે તારીખ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પારંપરિક આદિવાસી વેશભૂષા અને પરિધાન સાથે આદિવાસી સમાજ દ્વારા નૃત્યકૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, કોંગ્રેસના શેરખાન પઠાણ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તમામ આગેવાનો બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને સમગ્ર વિશ્વ આજે ઉજવી રહ્યો છે, ત્યારે અમે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે પણ તમામ સમાજના આગેવાનો અહીંયા ભેગા થઈને અમે આદિવાસી દિવસને ઉજવી રહ્યા છે. આદિવાસી જે સંસ્કૃતિ છે, રૂઢિ પ્રથાઓ છે, પરંપરાઓ છે, એમની અસ્મિતા, એમની પ્રકૃતિ સાથેનો પ્રેમ, સમૂહભાવના જીવંત રહી અને જે સંવિધાનિક મૂલ્યો છે, જે જળ જંગલ જમીન પરના અધિકારો આબાદિત રહે, એના માટે આજે અમે સૌને સંદેશો આપ્યો છે. અને આવનાર દિવસોમાં જે પણ આદિવાસી સમાજના પ્રશ્નો છે એ તમામ લોકો અમે સાથે રહીને આવનાર દિવસમાં આગળ વધીશું. એ જ સંદેશા સાથે આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની સૌને શુભકામના પાઠવીએ છીએ. ધન્યવાદ. આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે તમામ દેશના આદિવાસી સમાજના લોકોને આ ઉત્સવની શુભેચ્છાઓ પાઠવું છું. આજે તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે અહીંયા ઉત્સવ ઉજવવા માટે આવેલા છે. માનનીય ધારાસભ્ય શ્રી પણ આજે અહીંયા આદિવાસી વેશભૂષામાં પોતાનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આજે આ ઉત્સવ ઉજવી રહ્યા છે. ત્યારે હું મીડિયાના માધ્યમથી તમામ લોકોને દિલથી અને આ નેત્રંગ તાલુકા વતી તમામ આદિવાસી સમાજને શુભેચ્છાઓ પાઠવું છું. ગૌવંશના 2 વાછરડાને કતલ કરવાના ઈરાદે પરિવહન કરી લઈ જવાતા આરોપી પાસે છોડાવતી રાજપારડી પોલીસ. જિલ્લામાં ગૌવંશની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા વગેરે બાબતે જરૂરી સૂચનાઓના અનુસંધાને પોલીસ વિભાગ સતત પેટ્રોલિંગમાં હતું. રાજપારડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ભુલાભાઈ નંબર 1008 બાતમી હકીકત મેળવેલ કે રાજપાડીથી તરસાલી તરફ એક ટેમ્પો નંબર GJ16AZ 3730માં એક ઈસમ ગાયના 2 વાછરડાઓ કતલ કરવાના ઈરાદે તરસાલી ગામે ભરીને લઈ જાય છે. જે બાતમીના આધારે રાજપારડીથી નવી તરસાલી ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ મધુમતી ખાડી પાસે વોચ તપાસમાં હતા. તે દરમિયાન બાતમી હકીકતવાળો અશોક લેલેન્ડ કંપનીનો દોસ્ત પ્લસ મોડલનો ટેમ્પો નંબર GJ16AZ 3730 આવતા તેને ઊભું રાખવા ચાલકને ઇશારો કરતા સદર ટેમ્પાના ડ્રાઈવરે ટેમ્પો ઊભું રાખેલ અને પંચો રૂબરૂ ટેમ્પા ચાલકનું નામ ઠામ પૂછતા પોતાનું નામ ઇમરાન શાહ સિકંદર શાહ હુસેન શાહ દિવાન ઉંમર વર્ષ 25 રહેઠાણ નવી જરસાડ દિવાન ફળિયું તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચનો હોવાનું જણાવ્યું હતું. જેને સાથે રાખી સદર ટેમ્પામાં જોતા ગાયના 2 વાછરડા અતિ ક્રૂરતાપૂર્વક ટેમ્પામાં ટૂંકી દૂરી વળી બાંધી દુઃખ અને પીડા થાય તે રીતે તેઓને ઘાસચારો કે પાણી વ્યવસ્થા વગર કતલ કરવાના ઈરાદે વહન કરી લઈ જતા પકડાઈ ગયેલ છે. વાછરડાની કિંમત રૂપિયા 2500 લેખે 2 વાછરડાની કિંમત
5000 તથા અશોક લેલેન્ડ કંપનીનો ટેમ્પો નંબર GJ16AZ 3730ની કિંમત ₹3 લાખ તથા મોબાઈલ ફોનની કિંમત 5000 ગણી કબજે કરવામાં આવેલ છે, જે બનાવ બાબતે રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. નર્મદા નદીના પાણી છોડવાની સ્થિતિને લઈને કાંઠા કિનારા ગામોને સાવચેત રહેવા સૂચના. સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે, જેથી ડેમના RBPH થકી 2 લાખ ક્યુસેક જેટલું પાણી 11 ઓગસ્ટ રવિવારે છોડવાની સંભાવના. નર્મદા કિનારાના ચાંદોદ, કરનાળી, ભીમપુરા, નંદેરિયા જેવા ગામોને એલર્ટ રહેવા સૂચના. વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે નાગરિકોને નદીના પટમાં આવન જાવન નહીં કરવામાં આવી છે અપીલ. આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.